જય શ્રી કૃષ્ણ બાળકો, મજામાં? જો હજુ પણ આપણી ગુજકેટ નીટની સિરીઝમાં થોડા ક્વેશ્ચન હજુ પણ આજે આપણે આ લેક્ચરમાં કરી નાખીએ, બરાબર? અને ક્વેશ્ચનની ટાઈપ બહુ અગત્યની નથી હોતી બાળકો. ક્વેશ્ચનના 3 તબક્કા હોય છે. એક તમારા ગુજકેટનો તબક્કો કે જે થોડોક સરળ હોય, નીટ એના કરતાં એક સ્ટેપ અધર હોય, અને જેડબલઈ એના કરતાં સ્ટેપ એક અધર હોય. તો બધા જ પ્રકારના ક્વેશ્ચન છે એ જ્યારે નજીકના સહેલા અઘરા ક્વેશ્ચન હોય એ હંમેશા કોઈ પણ એક્ઝામમાં પૂછાતા હોય. તો આ જે ક્વેશ્ચન છે અત્યારે એ સોબર સિમ્પલ છે, ગુજકેટમાં પૂછાય એવા છે, તો એ પણ આપણે ધ્યાન ઉપર તો રાખવા જ પડે. એક એસી પરિપથમાં પ્રવાહનું મૂલ્ય 1 સેકન્ડમાં 120 વખત શૂન્ય થાય છે, તો એસી પ્રવાહની આવૃત્તિ ખાલી જગ્યા હર્ટ્ઝ થાય, બરાબર? તો હવે તમે અહીંયા એક સાદી આકૃતિ દોરું છું, નાની એવી. આ એનું એક ભ્રમણ, એક ચક્ર પૂરું થયું. તો એક ચક્રમાં તે 2 વખત એનું મૂલ્ય કેવું થાય છે? શૂન્ય. કેટલી વખત શૂન્ય થાય? 2 વખત. તો આને 1 હર્ટ્ઝ કહેવામાં આવે, બરાબર? 1 સેકન્ડમાં થતા દોલનની સંખ્યા ને એક દોલન પૂર્ણ કરવા માટે લાગતા સમયને આવર્તકાળ કહેવાય, પણ 1 સેકન્ડમાં થતા ભ્રમણ કે પરિભ્રમણની સંખ્યાને આવૃત્તિ કહેવામાં આવે. તો અત્યારે તમારી આવૃત્તિ કેટલી છે એ પૂછ્યું છે, તો 1 સેકન્ડમાં એ 120 વખત શૂન્ય થાય, તો એમ કહેવાય કે અત્યારે એ 2 વખત શૂન્ય થાય ત્યારે 120 વખત શૂન્ય થાય, જેનો મતલબ શું થયો કે એક ભ્રમણમાં 2 વખત શૂન્ય થાય. તો આ એક ભ્રમણ છે એ તમારી આવૃત્તિ બતાવે છે, બરાબર? તો 2 વખત શૂન્ય થાય ત્યારે આ 2 વખત શૂન્ય થાય ત્યારે 120. આમ ન લખવું હોય તો ડાયરેક્ટ પણ તમે લખી શકો, સીધે સીધું જ થઈ જાય. 120 ના છેદમાં તમે 2 કરો એટલે કેટલા હર્ટ્ઝ આવશે? 60 હર્ટ્ઝ. શું કામ મેં 120 ના છેદમાં 2 કર્યા? કારણ કે એ 120 વખત શૂન્ય થાય. હવે 2 વખત શૂન્ય થાય ત્યારે 1 હર્ટ્ઝ થાય. તો 2 વખત શૂન્ય થાય ત્યારે 1 હર્ટ્ઝ થતું હોય તો 120 વખત શૂન્ય થાય ત્યારે કેટલા હર્ટ્ઝ થાય? 60 હર્ટ્ઝ. સીધી ત્રિરાશી મૂકવાની છે, બરાબર? એના પછીનું જુઓ, આમાં તમે તમારી મેળે કરજો. આ પ્રશ્નનો જવાબ તો હું અત્યારે મેળવી દઉં, પણ બાકીના જે છે એ તમારી મેળે મેળવી લેજો, કારણ કે એના એકમો ક્યાં ક્યાં છે એ પણ તમને ખબર પડવી જોઈએ બધાને. તો સૌથી પહેલા આપણે આરસી ચેક કરીએ. તો આરસી બરાબર, આર એટલે અવરોધ, અવરોધનો એકમ વોલ્ટ અપોન એમ્પિયર, ઇન્ટુ સી બરાબર ક્યુ અપોન વી એટલે કુલમ્બ અપોન વોલ્ટ, બરાબર? તો ઇક્વલ ટુ અહીંયા વોલ્ટ જશે અને કુલમ્બ એટલે એમ્પિયર ઇન્ટુ સેકન્ડ છેદમાં એમ્પિયર. ચાલો પહેલામાં જ આપણો જવાબ છે એ આવી ગયો. શું થઈ ગયું? સેકન્ડ. તો સમયનું પરિમાણ કોને છે? આરસી પરિપથ એટલે કોનું પરિમાણ થાય? સમયનું પરિમાણ થાય. આવી જ રીતે તમે રૂટ L અપોન સી મેળવજો, LC મેળવજો, R અપોન L મેળવજો. આ બધાના પારિમાણિક સૂત્ર મેળવી લેજો, એટલે કે કઈ ભૌતિક રાશિ સાથે સુસંગત છે એ જાતે કરી નાખજો. હવે અહીંયા જુઓ, 2 ઇન્ડક્ટરો L1 અને L2 ને શ્રેણીમાં જોડતા તમને LCR પરિપથ ભણાવતી વખતે મેં એવું ખાસ કીધું હતું કે અહીં પણ અવરોધોના શ્રેણી અને સમાંતર જોડાણના નિયમોનું ચોક્કસ પાલન થાય. એટલે કે આ ઇન્ડક્ટર છે એની જગ્યાએ અવરોધ હોય તો પણ આ પ્રશ્નનો જવાબ આ જ રીતે તમે આપી શકો અને એનો જવાબ એ આ જ આવે, રાઈટ? તો હવે સૌથી પહેલા શ્રેણીમાં જોડતા L1 વત્તા L2 બરાબર 10 હેનરી આપેલા છે. આને આપણે સમીકરણ 1 કહી દઈએ. તથા
કેમાં જોડતા ભાઈ? સમાંતરમાં જોડતા L1 L2 ના છેદમાં L1 વત્તા L2 બરાબર કેટલા છે? 2.4. તો જુઓ સમીકરણ નંબર 1 અને 2 પરથી, સમીકરણ નંબર 1 અને 2 પરથી શું કહી શકાય? L1 L2 ના છેદમાં 10 બરાબર 2.4. L1 વત્તા L2 ની જગ્યાએ કિંમત મૂકી દીધી, તો L1 L2 બરાબર 24 અને તેથી L2 બરાબર અથવા L1 બરાબર કોઈ પણ સૂત્રનો કરતા બનાવી દો અને L2 ની કિંમત તમે અહીંયા મૂકી દો પહેલામાં, એટલે L1 વત્તા 24 ના છેદમાં L1 બરાબર 10 છે. તેથી શું થશે ભાઈ? L1 સ્ક્વેર વત્તા 24 બરાબર 10 L1. તેથી L1 સ્ક્વેર માઈનસ 10 L1 વત્તા 24 બરાબર 0. 6 4 24, 6 ને 4 10, એટલે L1 બરાબર 6 હેનરી અથવા L1 બરાબર 4 હેનરી. આનો મતલબ એમ કે જો L1 બરાબર 6 હેનરી હોય તો L2 બીજું કેપેસિટન્સ છે એ કેટલા હેનરી નું હોય? 4. અને ઓલું 4 નું હોય તો ઓલું કેનું હોય? 6 નું હોય. તમારા ઓપ્શનમાં જોવાનું 6 4 5 5 7 3 8 2, એ તો નો જ હોય, આ 6 4 જ હોય. રેડી? એવી રીતે અહીંયા RC છે અને અહીંયા 60 હર્ટ્ઝ છે. રેડી? તો એકદમ સિમ્પલ છે અને હવે તમે લખી લ્યો. બરાબર? યસ બળકો. AI EEE 2011 PMT 2009 બે એકદમ સીધા સાદા સરળ તમને સમજાય એવા છે. આમાંનો અડધો ભાગ તો આપણે કરી નાખેલો છે. ધ્યાનથી જુઓ. સંપૂર્ણ વિદ્યુતભારિત કેપેસિટર પરનો વિદ્યુતભાર Q0 છે ત્યારે એની ઊર્જા એ કેટલી હોય? તો કે ત્યારે એની ઊર્જા U બરાબર Q0 સ્ક્વેર અપોન 2C હોય. બરાબર? અને હવે આ કેપેસિટરને t બરાબર 0 સમયે ઇન્ડક્ટર સાથે જોડવામાં આવે. બરાબર? તો ઇન્ડક્ટર સાથે જોડતા નવી ઊર્જા એ આ ઊર્જા કરતા કેવી થાય? અડધી. બરાબર? તો અહીંયા Q² upon 2C બરાબર Q0 સ્ક્વેર upon 2C into 2. તેથી Q બરાબર Q0 સ્ક્વેર upon 2. તેથી Q is equal to Q0 upon root 2. રેડી? પછી આને તમારે ખાલી Q કેવો હોય? સ્મોલ q, તો એ કઈ વાંધો નથી. બરાબર? હવે એનો પ્રશ્ન શું છે? કયા સમયે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રમાં સમાન ઊર્જા સંગ્રહ પામશે? કયા સમય? ટાઈમ શોધવાનો છે. તો Q is equal to Q0 into cos omega t. તો Q ની જગ્યાએ Q0 upon root 2 is equal to Q0 into cos omega t. બરાબર? અને તેથી cos omega t બરાબર 1 upon root 2. તેથી omega t બરાબર pi by 4. તેથી t બરાબર pi by 4 into 1 upon root LC. અને તેથી t is equal to pi by 4 into root ઉપર વહી જશે LC. બરાબર? બી ઓપ્શન છે જ. અને આ તો દેખાવમાં જ મોટું છે, બાકી એકદમ ઈઝી છે. જુઓ, વ્યય પામેલ પાવર. તો વ્યય પામેલ પાવર P બરાબર I² R. બરાબર? તો P બરાબર અહીંયા શું લખાશે?
એના વોલ્ટેજ E આપ્યા છે. સામાન્ય રીતે V હોય પણ E આપે તો આપણને કઈ ફેર નથી પડતો. તો E²/Z² R. તેથી P બરાબર E²/R² પ્લસ ઓમેગા L માઇનસ 1/ωc હોલ સ્ક્વેર. ભાઈ વર્ગ છે એટલે આવું જે વર્ગમૂળ પણ વર્ગ છે એટલે નીકળી ગયો ઇન્ટુ શું આવશે કયો મને R તો પડ્યો જ છે. તો આવું ઓપ્શન હોવું જોઈએ બરાબર. તો એવું ઓપ્શન તમારું ડી છે રાઈટ. આ ડી ઓપ્શન તમારું ફાઇનલ છે. ક્લિયર કટ. તો નાના નાના પ્રશ્નો હોય બાળકો બહુ મોટા હોતા નથી. ઓકે તો લખી લ્યો. યસ બાળકો એક એલઆર એસી પરિપથમાં R બરાબર 10 ઓહ્મ છે, ઓમેગા બરાબર 20 રેડિયન પર સેકન્ડ જેટલી આવૃત્તિએ EMF E0 વોલ્ટ લાગુ પાડેલ છે. જો પરિપથમાં પ્રવાહ I0/√2 હોય તો આત્મપ્રેરકત્વ L નું મૂલ્ય કેટલું હશે? બરાબર. તો મૂળભૂત રીતે તમારા I નું સમીકરણ છે એ શું? તો કે I બરાબર E અપોન પરિપથ LR છે ભાઈ. અને LR પરિપથ હોય એટલે C ના આવે એટલે અહીંયા ઓમેગા L એનો સ્ક્વેર આવશે અને વર્ગમૂળ આવશે. ઓકે. અને હવે I0 મેળવવા માટે આપણે બે બાજુ R વડે ભાંગી નાખીએ ઉપર નીચે. આ બે બાજુ ને ઉપર નીચે એટલે અહીંયા E/R ના છેદમાં અહીંયા રૂટ ઓફ જો ભાઈ અહીંયા R વડે ન ભંગાય વર્ગમૂળમાં છે એટલે R સ્ક્વેર વડે ભાંગવા પડે એટલે 1 પ્લસ અહીંયા પણ વર્ગમૂળ જ છે એટલે અપોન R પણ બધાયનો શું થઈ જશે વર્ગ. પરંતુ E/R બરાબર જો તમારી રકમ પ્રવાહનું મૂલ્ય I0/2 કરવાનું છે તો EMF પહેલા આપણે E0 વોલ્ટ લાગુ પાડેલ છે બરાબર. આ E0 વોલ્ટ આપણે લાગુ પાડેલ છે. જો પરિપથમાં પ્રવાહ આટલો હોય આટલી આવૃત્તિએ આટલું છે એટલે સંજ્ઞામાં કઈ બહુ વાંધો નથી. આના બરાબર આપણે શું લઈ લઈએ મને કહો તો I0. હાલો અહીંયા E0 કીધો તો આપણે E0 રાખી દઈએ. તો E0/R બરાબર I0 બરાબર. અને I બરાબર પાછું કેટલો પ્રવાહ કેટલો થાય I0/√2 એટલે આની જગ્યાએ તમે મૂકી દો I0/√2 બરાબર I0 અને અંડર રૂટ 1 પ્લસ ઓમેગા L/R ઇન્ટુ ઉપર સ્ક્વેર. આ બે ગયા અહીંયા વર્ગ છે આ વર્ગમૂળ છે આ બે વર્ગમૂળ છે તો બેયનું વર્ગમૂળ દૂર કરવા માટે આપણે શું કરવું પડે વર્ગ કરી નાખવો પડે એટલે અહીંયા શું થઈ જશે કયો બગડો બરાબર એકડો વત્તા ઓમેગા L/R નો સ્ક્વેર બરાબર. અને તેથી ઓમેગા સ્ક્વેર L સ્ક્વેર અપોન R સ્ક્વેર બરાબર 2 માંથી 1 જાય તો 1 અને તેથી L વર્ગમૂળ બધાયનું કાઢી નાખો કાંઈ ફેર નથી પડતો ભાઈ. તો R અપોન ઓમેગા. તો L બરાબર R ની કિંમત તમને આપેલી હોવી જોઈએ 10 અને આ 20 એટલે આ 10 અને છેદમાં 20 તેથી L બરાબર 0.5 હેનરી બરાબર. એટલે એકદમ સીધું સાદું કામકાજ છે. ઓકે આગળ વધીએ. એક ઓસિલેટર પરિપથમાં વાપરવામાં આવેલ અનુનાદીય પરિપથમાં ભાઈ અનુનાદીય પરિપથ છે અને અનુનાદીય પરિપથ હોય ને આવૃત્તિની વાત છે કોણીય આવૃત્તિની વાત નથી બરાબર. ઓલરાઈટ. તો F0 1/2π ઇન્ટુ રૂટ LC. આ આપણું ઓરિજિનલ સમીકરણ. હવે આગળ શું કીધું છે L અને C વાપરેલ છે. ઓકે ત્યારે અનુનાદીય આવૃત્તિ F મળે છે. ચાલો F જો L નું મૂલ્ય બમણું અને C નું મૂલ્ય 4 ગણું કરવામાં આવે સિમ્પલ વસ્તુ છે ત્યારે આવૃત્તિ બદલશે. તો હવે નવી આવૃત્તિ આપણે F' કહી દે
તો f ડેશ ના છેદમાં 2 પાઈ ઇન્ટુ રૂટ ઓફ l ડેશ c ડેશ, અને l ડેશ બરાબર 2l અને c ડેશ બરાબર 4c કરવામાં આવે તો નવી આવૃત્તિ બરાબર 1/2 પાઈ ઇન્ટુ રૂટ ઓફ 2l ઇન્ટુ 4c. તેથી f ડેશ બરાબર 1/2 પાઈ ઇન્ટુ રૂટ ઓફ lc, આને ભેગા કરી દઈ અને 12 કેટલા વધશે 8, પણ વર્ગમૂળમાં 8 બરાબર. અને તેથી f ડેશ બરાબર 1/2 પાઈ રૂટ lc, એટલે તમારી ઓરિજિનલ આવૃત્તિ છે f ના છેદમાં રૂટ 8, એટલે શું લખાય કયો 2√2 બરાબર. તો આપણો a ઓપ્શન અહીંયા ઓલરાઈટ છે, અહીંયા b ઓપ્શન ઓલરાઈટ છે. ક્લિયર? લખી લ્યો બાળકો. યસ બાળકો. અવરોધાર અને કેપેસિટર C ને શ્રેણીમાં જોડી તે સંયોજનને સમાંતર V વોલ્ટનું ઓમેગા આવૃત્તિવાળું AC ઉદ્ગમ જોડેલું છે. હવે ઉદ્ગમના વોલ્ટેજમાં ફેરફાર કર્યા સિવાય આવૃત્તિ ઓમેગા બાય 3 કરવામાં આવે તો માલુમ પડે છે કે પ્રવાહ કેવો થઈ જાય છે અડધો. તો XC/R એટલે કે કેપેસિટિવ રિએક્ટન્સ અને અવરોધનો ગુણોત્તર આપણે શોધવાનો છે. રાઈટ? તો સૌથી પહેલા પ્રવાહનું સૂત્ર આપણે V વોલ્ટેજ તો કોઈ પણ પરિસ્થિતિમાં સમાન જ છે, એટલે પ્રથમ સ્થિતિમાં I બરાબર V/R² પ્લસ 1/ω² c² અને એનું વર્ગમૂળ, આને આપણે 1 આપી દઈએ. તથા I બરાબર V ના છેદમાં R² વત્તા XC². બે વસ્તુ એકની એક જ છે, પણ ચાલાકી એવી વાપરેલી છે બાળકો કે ઓમેગામાં ફેરફાર કરવાનું કીધું છે અને XC મેળવવાનું કીધું છે, એટલે આપણે બે સૂત્રનો યુઝ કરવો પડે, આ ધ્યાન રાખો. હવે જો સમીકરણ 1 માં ઓમેગા બરાબર ઓમેગા બાય 3, તો I બરાબર I બાય 2 એવું એને રકમમાં આપણને કીધું છે, ત્યારે પ્રવાહ કેવો થઈ જાય છે જુઓ અડધો. રાઈટ? બસ તો આ બે કિંમત આપણે મૂકી દઈએ. તો અહીંયા પહેલા મૂકવી પડશે કારણ કે અહીંયા ઓમેગા છે. તેથી I બાય 2 બરાબર V ના છેદમાં R² વત્તા જો 1/ω², એટલે આની જગ્યાએ ઓમેગા બાય 3 મૂકો એટલે ω² બાય 9, એટલે 9 ક્યાં વયા જશે ઉપર, એટલે 9/ω² c² આ વર્ગમૂળ. અને તેથી I બાય 2 બરાબર V/√R² વત્તા 9XC². થાય કે નહીં થાય? 1/ωc બરાબર XC બરાબર. તો અહીંયા સમીકરણ નંબર આને કેટલા આપી દયો 3, અને ત્યારબાદ હવે આ XC વાળું ને આ XC વાળું એટલે 2 અને 3 નો ગુણોત્તર લેતા, બેનો ગુણોત્તર આપણે લઈ લઈએ તો આના છેદમાં આ કરશો એટલે આનો છેદનો છેદ અંશમાં વહી જાય, એટલે અહીંયા આવશે બગડો બરાબર R² વત્તા 9XC² ના છેદમાં R² વત્તા XC². આ બે વર્ગમૂળમાં છે તો રહેશે. હવે બેને કાઢી નાખીએ આપણે વર્ગમૂળમાંથી, તો 4 બરાબર R² વત્તા 9XC² ના છેદમાં R² વત્તા XC². બરાબર. અને અહીંયા ગુણી નાખીએ, તેથી 4R² વત્તા 4XC²
બરાબર આર સ્ક્વેર વત્તા 9xc². અને આ બાજુ અને પેલી બાજુ તો 3r સ્ક્વેર બરાબર 9 માંથી 4 જાય એટલે 5xc². અને તેથી xc upon r બરાબર √3/5 થશે. તો આપણું ઓપ્શન છે એ બી આવશે. એના પછી જુઓ LCR AC શ્રેણી પરિપથને F આવૃત્તિના વોલ્ટેજ સપ્લાય સાથે જોડેલ છે. જો પરિપથમાં પ્રવાહ વોલ્ટેજ કરતા કળામાં 45 ડિગ્રી આગળ હોય તો કેપેસિટન્સ C નું મૂલ્ય કેટલું હશે? બિલકુલ સિમ્પલ છે. બરાબર. તો કળા તફાવત માટે tan 45 બરાબર XC માઈનસ XL છેદમાં R. બરાબર. અને તેથી tan 45 ની કિંમત કેટલી છે ભાઈ? 1. એટલે 1 is equal to XC minus XL છેદમાં R. તેથી XC minus XL બરાબર R. તેથી XC બરાબર R વત્તા XL. બરાબર. તો શું થઈ જશે બાળકો? XC એટલે 1/2 પાઈ FC ઓમેગા C બરાબર R વત્તા 2 પાઈ FL. બરાબર. અને C ને અહીંયા લઈ લ્યો અને નીચે લઈ લ્યો એટલે C શોધવાનું છે ને, કેપેસિટન્સ C નું મૂલ્ય, રાઈટ? તો C બરાબર 1/2 પાઈ F ઇન્ટુ બ્રેકેટ R પ્લસ 2 પાઈ FL. છે આવું કાંઈ? તો કે યસ, આવું છે. ના, C નહીં, D આવશે ભાઈ. D માં છે. રેડી બાળકો? તો લખી લેવાયો. યસ બાળકો. નીચેની આકૃતિમાં IRMS બરાબર 2.2 એમ્પિયર હોય તો બોક્સ કરેલ વિભાગનો પાવર ફેક્ટર કેટલો હશે? આ R છે, આ તમારા માટે R છે અને આ C છે. એટલે RC પરિપથની જ આપણે ચર્ચા કરવાની, એનો જ પાવર ફેક્ટર આપણે શોધવાનો છે. પણ આપણે આની મદદની જરૂર પડશે. સરસ મજાનો દાખલો છે, સરસ મજાનો પ્રશ્ન છે. બરાબર. તો તમને બધાને ખબર છે કે ઇમ્પિડન્સ Z બરાબર R² વત્તા XL² માઈનસ XL માઈનસ XC અને બધાયનો પાછો સ્ક્વેર. બરાબર. અને આ પાછું વર્ગમૂળમાં. રેડી? તો હવે Z બરાબર પાછું શું લખાય મને કયો? VRMS upon IRMS બરાબર બેના મૂલ્યો તમારી પાસે છે. VRMS અહીંયા આપેલા જ છે. બરાબર. અને સામે R² વત્તા XL માઈનસ XC હોલ સ્ક્વેર. બરાબર. બસ હવે કિંમત આપણે મૂકી દઈએ. અહીંયા આવશે 220 છેદમાં IRMS 2.2 બરાબર રૂટ ઓફ R ની કિંમત છે 100 નો સ્ક્વેર વત્તા XL એટલે ઓમેગા ઇન્ટુ L. ઓમેગા 100 પાઈ આપેલ છે. બરાબર. અને ગુણાકારમાં L એટલે 1/પાઈ. બરાબર. અને માઈનસ XC એનો પાછો સ્ક્વેર. બરાબર. તો અહીંયા તમે હિસાબ મારશો એટલે 100 આવશે, પણ વર્ગમૂળ કાઢવું છે તો આપણે અહીંયા 100 નો શું કરવો પડશે? સ્ક્વેર. બરાબર. અહીંયા 100 નો સ્ક્વેર વત્તા અહીંયા કૌંસમાં 100 માઈનસ XC બધાયનો સ્ક્વેર.
અને તેથી XC બરાબર શું થઈ જશે કયો મને 100 ઓહમ. શું કામ? કારણ કે આ બાજુ આવશે તો 0 થશે, આનો વર્ગ બરાબર 0, તો XC બરાબર 100 આવે. બરાબર. હવે tan phi બરાબર XC ના છેદમાં R. શું કામ? કારણ કે આપણે XL લેવાનો નથી, બોક્સ કરેલ છે એનો જ આપણે પાવર ફેક્ટર શોધવાનો છે, એટલે phi શોધવો પડશે પહેલા. તો XC એટલે આપણે શોધી કાઢ્યા છે 100 અને R ખુદ પોતે 100 જ છે, એટલે આનો મતલબ થયો 1 અને તેથી phi બરાબર શું થશે મને કયો? pi/4 અને તેથી તમારે શોધવાનો છે કયો ફેક્ટર ભાઈ? પાવર ફેક્ટર cos pi/4 હોય, આ pi/4 છે એટલે ઇક્વલ ટુ 1/√2. ઓકે, તો આપણું ઓપ્શન એ પેલું તૈયાર જ છે. સેકન્ડમાં જુઓ, તમને ખાલી એટલું જ કીધું છે કે નીચે પરિપથ આપેલો છે. હવે આ પરિપથમાં દાખલામાં અને MCQ માં શું ફરક એ સમજજો. દાખલામાં તમને શોધવાનું ડાયરેક્ટ કીધું હોય, આમાં તમને શોધવાનું ન કહેવામાં આવે. તમે જે શોધો એમાંથી શું સાચું છે એ ફાઇન્ડ આઉટ કરવાનું આવે. ઓકે બાળકો? તો હવે જુઓ, અહીંયા R છે, આ 70 વોલ્ટ છે, અહીંયા L છે એ 20 વોલ્ટ બતાવે છે, બરાબર ના VS છે. તો આનો અર્થ તો આવો થયો કે VS બરાબર આપણે ફેઝર વોલ્ટેજ ના હોય તો અહીંયા VR² વત્તા VL² અને તેથી VS બરાબર √VR² એટલે કે R એટલે VR એટલે 70 એટલે 70 નો સ્ક્વેર એટલે 49 અને 2 મીંડા વત્તા 20 એટલે કેટલા? 400 બરાબર અહીંયા આવશે 5300. બરાબર. એટલે આ લગભગ એમ સમજો કે 4900 છે એનો કેટલો હોય? 70 હોય, તો 5300 છે એનો 72 ની આસપાસ આવે. એટલે અત્યારે આપણે આ 72.8 જ આવશે, બરાબર, આટલા વોલ્ટ. ઓકે, હવે એનો કળા તફાવત આપણે શોધવાનો છે ભાઈ. તો કળા તફાવત માટે tan phi બરાબર XL ના છેદમાં R બરાબર VL ના છેદમાં VR બરાબર VL એટલે 20 ના છેદમાં 70. તેથી phi is equal to tan inverse 2/7. હવે જુઓ એને શું કીધું છે કે પેલામાં આટલા વોલ્ટ છે, પછી કળા તફાવત tan inverse 7/2 છે, આપણે મળ્યો 2/7, એટલે બીજું તો નો જ આવે. પછી C માં એમ કીધું છે કે A અને B બંને સાચા છે, ના. A અને B બંને ખોટા છે, ના. એક સાચું છે, એટલે આપણું ઓપ્શન છે અત્યારે કયું આવશે? આપણો વિકલ્પ કયો આવશે? A. ઓકે, તો ચાલો લખી લ્યો. યસ બાળકો, જુઓ, અવરોધ, કેપેસિટર અને 24 વોલ્ટનું એસી પ્રાપ્તિ સ્થાન શ્રેણીમાં છે. એટલે ટૂંકમાં R અને C, RC પરિપથ છે. આ આપેલ આવૃત્તિ સ્ત્રોત માટે પ્રવાહનું RMS મૂલ્ય મહત્તમ 6 એમ્પિયર છે. હવે બીજો વિભાગ કે જો અવરોધને 12 વોલ્ટની અને 4 ઓહમ આંતરિક અવરોધ ધરાવતી DC બેટરી સાથે જોડવામાં આવે તો કેટલો પ્રવાહ પસાર થાય? બરાબર. તો સૌથી પહેલી પરિસ્થિતિ એ છે કે એમાંથી તમને જે અવરોધ છે એનું મૂલ્ય મળી જશે. બરાબર. એટલે કે પ્રથમ એસી સ્ત્રોત
માટે IRMS બરાબર VRMS ના છેદમાં અવરોધ R બરાબર. અને તેથી R બરાબર VRMS તમે બહારથી જોડેલા છે 24 વોલ્ટ ના છેદમાં આવશે IRMS 6 છે એટલે R બરાબર કેટલા ઓહમ આવ્યા 4 ઓહમ બરાબર. અને હવે DC બેટરી જોડતા પ્રવાહ જે પસાર થાય એ I બરાબર V ના છેદમાં V ડેશ લખો છેદમાં R વત્તા R. યાદ કરો ચેપ્ટર નંબર 3 માં આંતરિક અવરોધ આવતો તો ભાઈ બરાબર. તો I બરાબર રકમમાં જુઓ નવી બેટરી તમારી DC છે એ કેટલા વોલ્ટની છે 12 વોલ્ટની છેદમાં R એટલે 4 એ અવરોધ તો બદલવાનો નથી વત્તા આંતરિક અવરોધ 4 બરાબર 12 ના છેદમાં 8 બરાબર 3 2 તેથી I બરાબર 1.5 એમ્પિયર છે. રાઈટ. આમાં આવતા રહ્યો. આ બહુ મજાનો સરસ મજાનો દાખલો છે. પહેલી વાત એ કે R L અને C ત્રણેય શ્રેણીમાં છે અને શ્રેણીમાં તેમાંથી ત્રણેયમાંથી વહેતો પ્રવાહ 0.2 એમ્પિયર છે બરાબર. એટલે L R અને C માંથી વહેતો પ્રવાહ 0.2 એમ્પિયર છે તથા VL બરાબર VC છે. ભાઈ આના બે છેડા વચ્ચેના વોલ્ટેજ સમાન હોય આના 400 છે તો આના 400 જ છે અને તેમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ સમાન હોય તો બેયના અવરોધ તમે મેળવો તો એ સરખા જ થાય ને. XL બરાબર VL ના છેદમાં I બરાબર XC બરાબર VC ના છેદમાં I. બે વસ્તુ સરખી જ મળશે તમને બરાબર. એટલે કે આ પરિપથ છે એ XL બરાબર XC હોવાથી અનુનાદીય પરિપથ છે. અને જો અનુનાદીય પરિપથ હોય તો હવે આપણે એકલો XL ગોતી લેશું તો ઓટોમેટિક XC મળી જ જવાનો છે. તો XL બરાબર VL ના છેદમાં I બરાબર 400 ના છેદમાં 0.2 બરાબર 2000 ઓહમ આવશે. ભાગાકાર કરો એટલે 2000 થાય. હવે XL એટલે ઓમેગા ઇન્ટુ L બરાબર 2000. તો ઓમેગા તમારી પાસે છે કે L છે? L છે જો એટલે ઓમેગા મળશે. એટલે ઓમેગા બરાબર 2000 ના છેદમાં 2 બરાબર 1000 રેડિયન પ્રતિ સેકન્ડ બરાબર. અને હવે વાત એ છે કે આમાંથી સાચું શું છે? પ્રશ્ન એવો છે બરાબર. હજી આપણે એક પણ પોઈન્ટ ઉપર આવ્યા નથી કારણ કે આપણે R શોધવાનો છે અને C શોધવાનો છે. આમાં બધાયમાં R C ના જ મૂલ્યો છે. તો સૌથી પહેલા આપણે R નું મૂલ્ય લઈ લઈએ. તો R બરાબર R માટે એટલા આના જ વોલ્ટેજ લાગુ પડે એટલે V ના છેદમાં I બરાબર V એટલે 100 ના છેદમાં 0.2 બરાબર 500 ઓહમ. ચાલો ભાઈ આ એક 500 આવ્યો પણ 500 માં પાછા બે છે એટલે A અને B ઓપ્શન તો નીકળી ગયા. B અને C માંથી જ એક આવે બરાબર. હવે આપણે C શોધ્યા સિવાય રસ્તો નથી, શોધવો જ પડે. અને એ શોધવા માટે હવે શું કરવું પડશે? XC બરાબર 1/omega C
અને XL બરાબર તો XC છે, તો XL ની કિંમત તો આપણને 2000 છે, તો ઓમેગા C બરાબર 1/2000 એટલે 2 into 10⁻³ બરાબર. અને તેથી C બરાબર 1/2 into 10⁻³ into જો ભાઈ ઓમેગા આપણે મેળવો તો આ રહ્યો ઓમેગા એટલે 1000 છે એટલે 10⁻³ તેથી C બરાબર 1/2 into 10⁻⁻6 તેથી C બરાબર 10⁻⁻6 કાઢી નાખો એટલે 0.5 માઇક્રોફેરેડે. કયું ઓપ્શન આવશે આપણું? ડી ઓપ્શન આવશે. કયું ઓપ્શન આવશે? ડી. ઓકે બાળકો, રેડી? ઓલરાઈટ, તો ચાલો આજે બાળકો આટલું જ. જય શ્રી કૃષ્ણ. હવે આપણું નવું ચેપ્ટર ચાલુ થવા જઈ રહ્યું છે બરાબર. આના પછીના લેક્ચરમાં નવું ચેપ્ટર આવી જશે બરાબર, આના પછી. ઓકે ચાલો, જય શ્રી કૃષ્ણ.